ઘણી વખત લોકો એમ માને કે રામાયણની કથા કહે એટલે રામાયણ વખાણ કરે, પણ સંતે જે કહ્યું બધું સાચું પડ્યું છે. રામાયણ કળિયુગમાં આમ થશે એ જે ભવિષ્ય કહ્યું એ બધું સાચું પડ્યું. 400 વર્ષ પહેલા ગોસ્વામીજીએ કહ્યું કે એવો સમય આવશે કોઈ રાજાનું રાજ્ય નહીં હોય, પ્રજાનું શાસન હશે. રામાયણમાં લખ્યું બ્રાહ્મણો વેદને વેચતા હશે, ધર્મનું શોષણ થતું હશે કળિયુગમાં. આવું બધું લખ્યું છે. હે વિકળ જુગની એ જીતા તક પીશે એઠા પાણી, હે વિકળ જુગની ધાણી. ચાતક નામના પક્ષી જે વર્ષાના અમુક નક્ષત્રનું જળ પીવાના નિયમી, અને એ જયારે ખાબોચિયાના પાણી પીવા માંડશે ત્યારે માનવાનું હવે કળજુગ ભરાણું છે. આવું બધું લખ્યું છે. ધીરો ભગત થયો ભગત એને પણ આગમ વાણીમાં કળિયુગનું વર્ણન